बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે। મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું। 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? गिरनारना ऊपर परिक्रमा मेला में एक 14 થી 16 वर्षनी दीकरी जेने पेशाब लगी थी ए पेशाब माटे ने जग्या नहोती मळती। आटला बधा लोको हता, कोई बाथरूम त्यां नहोतुं। ए छोकरी ने जबरदस्ती थी पेशाब पोताना लहेंगा में करवो पड्यो। मारी दीकरी ने लहेंगा में पेशाब करवो पड्यो लोकोना सामे। त्यारे मारा गिरनारना डोळीवाळा, मारा गिरनारना दुकानवाळा ए बधा भेगा थयाने एने आड़ाश करीने एना कपड़ा बदलावा माटे आगे आव्या। मारी मगज ना फेरवतुं। एक बाथरूम तू बांधी नहीं शक्यो। आ जूनागढ़नुं सत्यानाश थयुं छे। एमां सिंह फाळो कोनो छे? आ जूनागढ़ने विचारवुं पड़शे। पूरी शाक वेचीने बंगला न बांधी शकाय। हुं हालीने वातो करे छे? तू वात करे छे? शांतियो शांतियो तू शंकराचार्य छे अमारो? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું। હજી તો દુનિયાભરનું છે। આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોલ્યો। આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે। आ भाई ने हड़पवू तू गिरीश ने भवनाथ मंदिर ने एटले गुरु शिष्य परंपरानु जे धार्मिक ट्रस्ट है आ भाईए सार्वजनिक ट्रस्ट बनावीने पोते ट्रस्टी थवा माटे अपील करेली। एना कागळो शैलजा देवी जी एना अध्यक्ष। मने शैलजा देवी जी ना प्रत्ये कई केवुं नथी पण तमे शांत रहेजो तो सारू छे कि नहीं तो पछी मने आ बधु बारे काढवू पड़शे। एटले शैलजा देवीजी जे छे पुनीताचार्य आश्रमना एना माटे हूँ कई ज नहीं कहूं पण जो कई मारा विषे वातो करशो तो हूँ ई पण कागळो बधा बारे करीश कि आ मंदिर हड़पवा माटे शुं शुं थयुं तुं। तो आ तमने जे हूँ वात करवा मांगू छुं आना अंदर तमे जोशो तो जूनागढ़ना लोकोने खबर पड़शे कि आ जो आ जे भाई शांत करावा मांगतो तो એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી। આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી। આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે। હું જૂનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું। गिरनार અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું। હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે। જૂનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જૂનાગઢે નક્કી કરવું જોઈએ અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મુકાય। સાધુ સંતોને સલાહ આપે છે તું। ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો। હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જૂનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ
તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે. શું છે? પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ન થાવ, આંગળી ના કરો. એટલે આ વાત મહત્વની બતાવવી જરૂરી હતી.